તો કેમ છો મિત્રો? ડીડી સેટ માટેની મેથેમેટિક્સ સબ્જેક્ટમાં એક નવી ક્વેશ્ચન બેંક લઈને આજે આવ્યા છીએ આપણે. ઓલરેડી આપણે ક્વેશ્ચન બેંક અપલોડ કરેલી છે યુટ્યુબમાં આપણી ચેનલમાં. મેઇન 3 પીપીટી આપણે જે ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન અને ટ્રિગોની પીપીટીઝ એ તમને આપણા લાઈવ સેશનમાં મળી જશે અને બાકીની 1 બાય 1 મેં ક્વેશ્ચન બેંકના ફોર્મમાં અપલોડ કરી છે. વન ઓફ ધ બીજી અગેઇન છે આપણું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર લિમિટ. અગેઇન 4 માર્કનું વેઇટેજ છે એમાંથી, બરાબર છે, અને એની 1 બાય 1 ક્વેશ્ચન બેંક આપણે સોલ્વ કરીએ છીએ કે કઈ ટાઈપના ક્વેશ્ચનો આવતા હોય છે અને કેવી રીતે એને સોલ્વ કરવાના હોય છે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે આપણું નવું સેક્શન લિમિટ. ઓકે? તો હવે આ જે લિમિટના ક્વેશ્ચન બેંકની આપણે શરૂઆત કરીએ તો ક્વેશ્ચન વાઇઝ પહેલા એકવાર ચેક કરી લઈએ તમે કે લિમિટનું ફંક્શનિંગ આ રીતનું છે. અહીંયા લિમિટ લખેલું હોય, અહીંયા આપણે જે રીતના ક્વેશ્ચન લખેલો છે એને ફંક્શન કહેવાય છે. બરાબર છે? તો હવે સ્થિતિ શું બને છે તમે એ ધ્યાન આપો. લિમિટ માટે પહેલા હું તમને બેઝિક જે સમજાવું છું પછી આપણે આ ક્વેશ્ચનમાં જઈએ. લિમિટનો ક્વેશ્ચન કોઈના ફોર્મમાં આવે, જેમ કે હું અહીંયા ક્વેશ્ચન લખું છું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 અપોન x પ્લસ 1. આ રીતનો એક ક્વેશ્ચન છે. હું એક ફંડામેન્ટલની સ્ટાર્ટિંગ કરું છું પછી આપણે આ ક્વેશ્ચનમાં જઈએ છીએ. રાઈટ? એક્સની જગ્યાએ 1 પુટ કરી દેવાનો. આ લિમિટનો આપણે અત્યારે બહુ બેઝિક ફોર્મમાં જ લેવાનું છે, ડીપમાં નથી જવાનું. તમારે એક્સની જગ્યાએ 1 મૂકવાની કોશિશ કરવાની. તો મૂકીએ તો શું સ્થિતિ થાય તમે જુઓ અહીંયા. એક્સની જગ્યાએ 1 મૂકો એટલે અહીંયા શું આવે છે? 1 નો સ્ક્વેર 2 into 1 upon 3 1 plus 1. બરાબર છે? 1 plus 2 plus 3 upon 1 plus 1 2. That is our answer is 6 by 2 and our answer is 3. બસ આ લિમિટ જનરલી આવી રીતે જ એને ડીલ કરવાની છે આપણે, કે લિમિટમાં જે એક્સની વેલ્યુ આપેલી હોય એ પુટ કરી દેવાની. પણ સ્થિતિ શું બને છે એકચ્યુઅલી તમે અહીં ધ્યાન આપો. આ નંબર 1 ક્વેશ્ચન છે. નંબર 2. હવે હું આ જ ક્વેશ્ચનમાં સહેજ સ્લાઇટ મોડિફિકેશન કરું. મેં એક મોડિફિકેશન કરી દીધું ક્વેશ્ચનમાં. એટલે હવે એક્સ ની જગ્યાએ 1 મૂકવાનું છે. તો તમે 1 મૂકીને ચેક કરો. 1 નો સ્ક્વેર 1 પ્લસ 2 માઇનસ 3 એટલે ઉપર આવશે 0. આ તમે ટ્રાય કરજો. આ તમારે 2 પ્લસ 1 3 માઇનસ 3 અને નીચે પણ આવશે 0. તો 0 બાય 0 આવે છે. અહીંયા આન્સર નથી આવતો આ ક્વેશ્ચનમાં આફ્ટર પુટિંગ ધ લિમિટ. ઇન ધેટ કેસ વી હેવ ટુ ડિફરન્શિએટ. આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ ટર્મનું ડિફરન્શિએશન કરવાનું. આ રૂલ છે. આને એલ હોસ્પિટલ રૂલ કહેવાય. બરાબર છે? તો આ રૂલ તમે પ્રમાણે તમારે શું કરવાનું છે? જો તમને આનું ડિટેલ આપણા કોર્સમાં મેં લેક્ચર પ્રોપરલી મૂકેલો છે. જો તમારે સ્ટડી કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં કોર્સની લિંક છે, તમે પરચેસ કરી શકો છો. ટોટલી લિમિટના ફંડામેન્ટલ વાઇઝ કન્સેપ્ચ્યુઅલ મેં સમજાવ્યું છે અને તમને એની મટીરિયલ બી ત્યાં મળી જશે. બરાબર છે? x ટેન્ડ્સ ટુ 1 છે એટલે x સ્ક્વેરનું ડિફરન્શિએશન થશે 2x. 2x નું ડિફરન્શિએશન 2 થશે. તમને ડિફરન્શિએશન આવડતું હોય તો જ તમે આ ડીલ કરી શકશો. બરાબર છે? x સ્ક્વેર નું 2x, 2x નું 2, 3 નું 0, x નું ડિફરન્શિએશન 1 અને 1 નું 0. અને હવે બાર લિમિટ હજુ છે આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો શું બને છે? 2 into 1 plus 2, that is 2 plus 2 and that is 4. ક્લિયર? તો આ બે ક્વેશ્ચનનો ડિફરન્સ જો. મેં લિમિટ પુટ કરી તો સીધો આન્સર આવી ગયો તો ઇટ ઇઝ ફાઇન. પણ લિમિટ પુટ કરું તો 0 બાય 0 થાય છે. તો આપણે દરેક ટર્મનું ડિફરન્શિએશન કરવાનું ઇન્ડિવિજ્યુઅલી. આ ડિફરન્શિએશન કર્યા પછી લિમિટ મૂકી દેવાની. મતલબ જ્યાં સુધી 0 બાય 0 નીકળે નહીં ત્યાં સુધી ડિફરન્શિએશન કરતું જવાનું અને આફ્ટર ધેટ યુ હેવ ટુ પુટ ધ વેલ્યુ ઓફ લિમિટ. બરાબર છે? બસ આ ફંડામેન્ટલ છે કોઈ બી ક્વેશ્ચનમાં. આના 3 થી 4 ટાઈપ છે અને આ ટાઈપ વાઇઝ આપણે આને ફોલો કરવાનું છે. તો હું ક્વેશ્ચન વાઇઝ તમને લેતો જઉં છું, તમે જોઈએ કે શું સ્થિતિ બને છે. બરાબર છે? ચલો અહીં ધ્યાન આપીએ હવે. તો આપણે પાસે પહેલો ક્વેશ્ચન છે અહીંયા. બરાબર છે? એટલે લિમિટ સ્ટાર્ટ કરતા પહેલા તમારે ડિફરન્શિએશનના કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડિફરન્શિએશન બેઝિક આવડવું જોઈએ. લિમિટના ફંક્શનિંગ બધું ક્લિયરિંગ હોવું જોઈએ કે ભાઈ લિમિટ શું છે, કેવી રીતે એને ડીલ કરવાની છે. બરાબર છે? તો આ ટાઈપના વિડીયો જોઈ લો કે ભાઈ લેક્ચર સ્ટડી કરીને પછી તમે આ સેશન એટેન્ડ કરશો તો ઇઝી તમને પડશે. બરાબર છે? સ્ટીલ હું તમને અહીંયા ક્વેશ્ચન વાઇઝ બધી માહિતી આપી જ દઈશ એટલે વાંધો તો નહીં જ આવે તમને. અહીંયા જોઈ લો આ બે ક્વેશ્ચન પ્રમાણે આને ફોલો કરું તો અહીંયા નીચે 2x plus 1 છે એટલે કોઈ સંજોગોમાં 0 by 0 થવાનું નથી. તો હું x ની વેલ્યુ 1 અહીંયા પુટ કરી જ દઉં છું. તો x ની વેલ્યુ અહીંયા 1 પુટ કરું સીધું જ તો અહીંયા શું આવશે? 1 નો સ્ક્વેર 1, 3 1 ઝા 3 પ્લસ 5 upon 2 1 ઝા 2 પ્લસ 2 that is 3. બરાબર? 5 plus 1 6, 6 minus 3 3, 3 by 3 and our answer is 1. તો સીધો અને સિમ્પલ આન્સર. બરાબર છે? કારણ કે આમાં 0 બાય 0 થયું નથી.
બરાબર છે? તો આ રીતની વસ્તુ યાદ રાખવાની. અગર 0/0 થયા તો ડિફરન્શિએશન કરે દરેક ટર્મનું. આગળ આ ટાઈપના સમ આવશે. બરાબર છે? તો આ વસ્તુ ફંડામેન્ટલી ધ્યાન રાખજો. બરાબર? ભણવા જો પ્રોપર વિડીયો જોવા બેઠા હોય તો નોટ પેન લઈને જ બેસજો. આ મારો ટ્રેડમાર્ક ડાયલોગ છે. એના વગર ના ભણી શકાય. મેથ્સ અને એ બધી વસ્તુ એવી નથી કે તમે આમ જોઈ લો. ઠીક છે, રિવિઝન ફોર્મમાં જોવો તો ઇટ્સ ઓકે. બાકી બરાબર તમે સોલ્વ કરશો તો જ ઈઝી પડશે. બાકી આ કંઈક ને કંઈક તમે ભૂલ થવાના. ચલો હવે એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આગળ. સેકન્ડ ક્વેશ્ચન તમે જુઓ અહીંયા. લિમિટ તમારી જો મારી x ની -1 છે. એકવાર ચેક કરી લઈએ કે 0/0 થાય છે. આમ તો ઓરલી ખ્યાલ આવે ખબર પડી જાય કે અહીંયા x નો સ્ક્વેર છે એટલે માઇનસ ક્યારે આવે ને બધું પ્લસમાં એટલે 0/0 આમાં પણ ન થવાનું. તો ડાયરેક્ટ જ લિમિટ પુટ કરવાની છે. 3 -1 નો સ્ક્વેર -3 2 -1 નો સ્ક્વેર +3 -1 નો સ્ક્વેર +1 × 3 3 -3 अपॉन -1 નો સ્ક્વેર એકચ્યુઅલી 0 જ થઈ ગયું છે, ખાલી બતાવવા માટે બતાવું છું. બરાબર? -1 નો સ્ક્વેર 1 × 2 2 +3 અને ઉપર 0 છે એટલે બધું 0 જ થઈ જાય. અને અવર આન્સર વિલ બી ઓપ્શન બી. બરાબર છે? આવા વધારે સમ એટલા આપો છો કે લોકો છે ને જેને આ એલ હોસ્પિટલ રૂલ ને બધું ક્લિયર હોય ને દરેક સમમાં ડિફરન્શિએશન કરી જ નાખે છે. બરાબર? કે ભાઈ ડિફરન્શિએશન કરી નાખો અને લિમિટ પુટ કરી દો. આ એક ઓખાઈ ગયું હોય ને એને સિસ્ટમેટિકલી આ ધ્યાન નથી આપતા. એટલે મેં પહેલા બે સમ આ રીતના મૂક્યા છે કે ભાઈ ડિફરન્શિએશન કર્યા વગર બી આન્સર આવી જતો હોય છે કે 0/0 થતો નથી. રાઈટ? તો ચલો આગળ વધીએ હવે. ક્વેશ્ચન નંબર 3. હવે એક નવો ટાઈપ આવી જશે. હવે તમે જો આનો સેશન એટેન્ડ કર્યો હશે ક્યાંય બી અને તમને લિમિટના ફંડામેન્ટલ ફાવતા હશે તો આ ક્વેશ્ચન થશે તમારે. બરાબર છે? અહીંયા તમારે ઇન્ફાઇનાઇટ લિમિટ આવે છે. હવે ઇન્ફાઇનાઇટ લિમિટ આવે અને પોલિનોમિયલ હોય તો એક કેસ અલગ પડે છે. હવે જો આ લિમિટ ઇન્ફાઇનાઇટ છે અને તમે બ્રેકેટ ખોલો ને તો આ પોલિનોમિયલ ટર્મ બને. એક બહુપદી ગુજરાતીમાં કહેવાય n³ n² આખી એક ટર્મ બનશે. બરાબર? તો બહુપદી માટેનો રૂલ આ છે, તમને અત્યારે ફરીથી એકવાર ક્લિયર કરી દઉં કે અગર આ રીતની વસ્તુ હોય x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2x² - 5x + 1 अपॉन 3x³ - 3x + 2 આવો કોઈ સમ હોય, આ પોલિનોમિયલ છે અને લિમિટ આપેલી છે ઇન્ફાઇનાઇટ, તો આ કેસમાં ડિફરન્શિએશન ના થાય. આ કેસમાં શું કરવાનું છે? હાઈએસ્ટ પાવર જોવાનો x નો અહીંયા છે અને અહીંયા x નો હાઈએસ્ટ પાવર 3 છે. જો આ x², સોરી અહીંયા બી ક્યુબ જ હોય. અહીંયા હાઈએસ્ટ પાવર ક્યુબ છે, અહીંયા પણ ક્યુબ છે. તો બંનેનો કોફિશિયન્ટ કોણ છે? અહીંયા આગળ 2 અને અહીંયા આગળ કોણ છે? 3. આન્સર. આ શોર્ટકટ છે. અહીંયા હું આખી પ્રોસેસ નહીં સમજાવું, તમને શોર્ટકટથી જ આખી પ્રોસેસ ફોલો કરીશું આપણે. બરાબર છે? કોફિશિયન્ટ 2, કોફિશિયન્ટ 3, આન્સર લઈ લેવાનો. હાઈએસ્ટ પાવર x નો ક્યુબ છે બંનેમાં, એ ટર્મ ફેચ કરવી પડશે તમારે. તો અહીંયા કેવું થાય છે? જો આ બે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે. અહીંયા હાઈએસ્ટ પાવર n² છે, હાઈએસ્ટ પાવર n છે. બ્રેકેટ ખોલવાની કોઈ જરૂર નથી. આપણે શોર્ટકટ ભણ્યા તો શોર્ટકટ પ્રમાણે જ ચાલવાનું. બાકી બ્રેકેટ ખોલશો તો બી તમને હાઈએસ્ટ પાવર મળી જશે. એ બધામાં જવાની જરૂર નથી. પણ અહીંયા એક એરિથમેટિક પ્રોગ્રેશન છે સિગ્મા n². તો તમને આ બધી વસ્તુ ખ્યાલ આવી જોઈએ. પહેલું છે સિગ્મા n. સિગ્મા n નો ફોર્મ્યુલા છે n/2 n+1. પછી આવે છે સિગ્મા n², n/6 n+1 2n+1. અને પછી આવે છે સિગ્મા n³ n²/4 n+1 નો હોલ સ્ક્વેર. આ સિગ્મા n નો જે ટર્મ છે ને એનો સ્ક્વેર કરી દેશો ને તો ક્યુબ જ મળે. ખાલી યાદ રાખવા માટેની સિસ્ટમ છે. બરાબર છે? કે n વાળી જે વેલ્યુ છે ને n નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, n+1 નો સ્ક્વેર, તો કટ ટુ કટ n³ મળી જાય. તો યાદ રાખવું ઓછું, બાકી આપણે યાદ રાખવું પડશે. તો આ 3 આઈડેન્ટિટી તમારે કમ્પ્લીટ યાદ રાખવાની છે. તો એની વેલ્યુ અહીંયા પ્લગ ઇન કરું તો આપણો આન્સર શું થાય છે તમે ચેક કરો. જો ઉપર ઇક્વલ ટુ, હું આની વેલ્યુ ઉપર પ્લગ ઇન કરું છું. બરાબર છે? તો ઉપર શું થશે મારો આન્સર? n/6 n+1 2n+1. અને નીચેના મારી પાસે વેલ્યુ રેડીમેડ છે 3n² -1 2n - 3. આ મારો ક્વેશ્ચનનું કન્વર્ઝન થયું. અને હવે અહીંયા આપણે શું શીખ્યા હતા કે બધી ટર્મ ગોતવાની અને એમાં હાઈએસ્ટ પાવર વાળી ટર્મ જોવાની. હાઈએસ્ટ પાવર વાળી ટર્મ અહીંયા જો ઇન્ડિવિજ્યુઅલી હોય ને તો મલ્ટિપ્લિકેશન અલગ અલગ જોઈ શકાય. તો જો અહીંયા બહાર કોણ છે? n. n નો હાઈએસ્ટ પાવર ખુદ n જ છે, તો હાઈએસ્ટ પાવર આ ટર્મમાં n. એનો કોફિશિયન્ટ કોણ કહેવાય? આ 1/6 એનો કોફિશિયન્ટ જ કહેવાય. આ n ની જોડે 1/6 એનો કોફિશિયન્ટ છે. અહીંયા બી હાઈએસ્ટ પાવર n છે, અહીંયા બી હાઈએસ્ટ પાવર n છે. આ n ની જોડે કશું નથી એટલે આપણે 1 ગણીએ. આ n ની જોડે કશું નથી એટલે મતલબ એનો પાવરમાં 1 છે એટલે હાઈએસ્ટ પાવર n છે, તો એની જોડે 2 છે તો એ 2 લેવાના. ચલો બધી ટર્મ ઇન્ડિવિજ્યુઅલી જોવાની. અહીંયા n નો હાઈએસ્ટ પાવર સ્ક્વેર છે, એની જોડે કોણ છે? 3. અહીંયા n ની જોડે કોણ છે? 2. બધા ઇન્ડિવિજ્યુઅલ આપણે જોવાના છે.
બરાબર છે, અહીંયા કટ થાય 2 2 કટ થઈ જાય. બરાબર છે, તો અહીંયા આપણે હવે જો 1/6 upon 3 તો 6 3 ઝા 18 આ કેન્સલ ના કરતા. બરાબર, 1/6 ના 6 નીચે આવે, 6 into 3 18. તો અવર આન્સર ઇઝ ડી. બરાબર છે, ડી આપણો ઓપ્શન થશે. તો આને આ રીતે આપણે ટ્રીટ કરવાનું છે કે વેલ્યુ પ્લગિન કરો, ઇન્ડિવિજ્યુઅલી 3 ટર્મ જેટલી બી ટર્મ દેખાય બધાના કોફિશિયન્ટ લેવાના જો. બરાબર, અધરવાઇઝ તમારે એવું ના કરો તો બ્રેકેટ ખોલવા પડે. હવે એમસીક્યુ પ્રમાણે બધી ઉપાધિ આપણે નથી કરવી. બરાબર, તો આ ધ્યાન આપજો. ચલો આગળ વધીએ આપણે. સેમ ક્વેશ્ચન, ચલો ફટાફટ કરીએ. બધું રેડીમેડ કરીને આપ્યું છે અહીંયા. આનો કોફિશિયન્ટ શું છે? હાઈએસ્ટ n નો પાવર 1 છે એટલે એની જોડે 1 છે. ચલો મલ્ટીપ્લાય. n નો સ્ક્વેર છે, ચલો એ બી લઈ લઈએ. એની જોડે 2 છે, લઈ લીધા આપણે. ચલો આ બાજુ આવો, 12 n છે, આ બી કન્સિડર કરવું પડે. ત્રણ ટર્મ ગણવી પડે. આ મલ્ટીપ્લાયમાં છે. n ની જોડે કશું નહીં એટલે 1 કહેવાય, n ની જોડે કશું નહીં એટલે 1 કહેવાય, અને n ની જોડે કશું નહીં એટલે 2 કહેવાય. 2 2 ઉડી ગયા, બધું જ કટ એટલે જવાબમાં આવે છે 1. કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ વિચારવાનું છે નહીં. બરાબર, ચલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન જુઓ. આ લિમિટ તમે જ્યારે ફર્સ્ટ સેકન્ડ સેમમાં સ્ટડી કરો ને એના ફોર્મ્યુલાઓ હતા. કશું ફોર્મ્યુલા નહીં, મેં હમણાં જ કીધું. એક્સ ના પાવર વાળી કોઈ બી ટર્મ આવે અને ઇન્ફાઇનાઇટ લિમિટ ના હોય તો ડિફરન્શિએશન કરી જો. પહેલા લિમિટ પુટ કરી જો. તો અહીંયા તમે જો 2 - 2 કરશો ને તો 0 થાય છે, અને 2 16 - 16 ઇટ ઇઝ ઓલ્સો 0. તો બંને 0 થઈ જાય છે. તો આપણો આન્સર આ 0/0 થાય છે. અને 0/0 થાય છે તો આપણે લિમિટ પુટ કરી દેવાનું. x⁴ નો મતલબ ડિફરન્શિએશન દરેક ટર્મનું કરીએ આપણે. x⁴ નું શું થશે? 4x³ 16 નું 0. x - 2 માં x નું શું થશે? 1. 2 નું શું થશે? 0. ખાલી બતાવવા માટે. અને 12 એની લિમિટ છે. આપણી લિમિટ શું છે? x ટેન્ડ્સ ટુ 2. મૂકી દો. આ 4 છે, x અહીંયા 2 છે, તો 2 નો ક્યુબ 8. તો 4 × 8, તો આન્સર ઇઝ 32. બરાબર છે, જો આ ડી આપણો આન્સર. તો ડિફરન્શિએશન કરીને ઇન્ડિવિજ્યુઅલી કરી દો. ખાલી ઇન્ફાઇનાઇટ લિમિટ હોય તો પાવર આપણે જોવાના છે, રાઈટ? તો યાદ રાખજો. ચલો એના પછી સેમ આ બી એક આઈડેન્ટિટી છે. તમે આ ફોર્મ્યુલા વાઇઝ જોવા જાઓ ને તો એક ફોર્મ્યુલા છે. તમારે આવો ફોર્મ્યુલા આવતો હતો કે a⁻x - 1 upon x. આ રીતનો હોય ને તો log a આવે. બેઝ e હોય, કશું એ લખવાની જરૂર નથી. પાવરમાં x હોય એટલે આ યુનિક ટર્મ આવી કે પર્સનલ પાવરમાં x છે. બરાબર છે, તો આપણે આઈડેન્ટિટી ફોલો કરી શકીએ. બરાબર, પણ આપણે જો આપણો રૂલ પકડી રાખો કે આપણે ડિફરન્શિએશનથી જ કરવું છે, તો આપણો રૂલ શું બને? બીકોઝ આ 0/0 જ આવશે. તમે ચેક કરવું તો કરો. અહીંયા 0 મૂકો, 6⁻01 થાય. 3⁻01 કોઈ બી ટર્મનો 0 પાવર 1 થાય. ધેટ ઇઝ અ 1 - 1 0. અને નીચે બી 0 મૂકો એટલે 0. તો ઉપર 0/0 જ આવે. તો આપણે પેલો રૂલ એલ હોસ્પિટલ વાળો ફોલો કરી શકીએ. 6⁻x નું ડિફરન્શિએશન શું થાય? 6⁻x log 6. અહીંયા આવશે 3⁻x log 3. અને અપોન x નું શું થાય? 1. આ ડિફરન્શિએશન ક્યાંથી કર્યું? કયો ફોર્મ્યુલા આવ્યો આપણો? a⁻x વાળો ડિફરન્શિએશનનો ફોર્મ્યુલા. a⁻x નું ડિફરન્શિએશન થાય a⁻x log a. બરાબર છે. હવે x ની જગ્યાએ 0 મૂકી દો તો 6⁻0 શું થાય? 1. અહીંયા તમે પાવરમાં 0 મૂકશો તો કોઈ બી ટર્મનો 0 પાવર 1 થાય. એટલે વધે શું? ખાલી log 6. અહીંયા 0 મૂકો એટલે 3⁻01 એટલે કોણ વધે? અહીંયા log 3 upon 1. આ 1 લખવાને ખાલી બતાવવા માટે. એટલે ફાઇનલ આન્સર શું આવ્યો આપણો? log 6 - log 3. હવે લોગેરિધમ પણ આવડવું જોઈએ. લોગમાં સબટ્રેક્શન હોય તો ડિવિઝન થાય. log 6 - log 3. log 3 ઠોકતા નહીં લે. log 6/3. log 6/3 કરશો તો આપણો આન્સર આવશે log 2. ધીસ ઇઝ માય આન્સર. આપણી ટ્રેડિશનલ મેથડથી જ આપણે આન્સર લાવ્યા. કઈ નવી મેથડો જેટલી ઓછી યાદ રાખશું એટલું ઇઝી સર્વાઈવલ રહેશે આપણા માટે. હવે અધરવાઇઝ આ રૂલથી કરશો તો આખો રૂલ ફોલો કરવો પડે. અને હજુ એક શોર્ટકટ આપી દઉં કે 6⁻x ને આપણે 3⁻x હોય ને તો પહેલા લખી દેવાનું log 6, બાજુમાં લખી દેવાનું log 3. આવી ગયો જો સીધો જવાબ. એટલે શોર્ટકટ બી યાદ રાખો, પણ જે ઓફિશિયલ મેથડ છે તો ઇઝીલી યાદ રહી જાય. ઓફિશિયલ મતલબ આપણે જે શોર્ટકટ વાળી ઓફિશિયલ મેથડ ડિફરન્શિએશન કરો એ બધામાં એપ્લાય થાય છે. એટલે ક્યાંય ઇશ્યુ થાય નહીં આપણે. પણ આમાં એક સિમ્પલ શોર્ટકટ પોસિબલ છે. 6⁻x નું log 6, 3⁻x નું log 3. સીધું કરી નાખો. સબટ્રેક્શન, ડિવિઝન, આન્સર. અહીંથી તમે ડાયરેક્ટ લખી શકો. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો. બરાબર છે. તો આ એક નવી ટાઈપ હતું તમારા માટે. સેમ અહીંયા તમે ધ્યાન આપો. અહીંયા બી એવી રીતે થાય છે. ક્વેશ્ચનને થોડોક ચેન્જ કરી દઈએ આપણે. અહીંયા છે ને 2x છે જો. બાકી તમે કરી તો શકશો અહીંયા. એટલે 3 શું કરી દો અહીંયા સમને? 3 નો સ્ક્વેર 9x થઈ જશે. બરાબર છે. અને હમણાં શોર્ટકટ આવ્યો અહીંયા 9 દેખાય એટલે સીધું log 9 ખતમ. બરાબર છે. અને આપણા રૂલ્સ પ્રમાણે કરવું હોય તો 9x નું 9x log 9. 1 નું 0, x નું 1. અને અહીંયા 0 મૂકો એટલે આ ટર્મ આખી 0
9/01 થઈ જાય એટલે log 9 આન્સર આવશે. બાકી બધું તો નીકળી ગયું. બાકી અધરવાઇઝ શોર્ટકટ હમણાં જ વાત કરી કે અહીંયા જે દેખાય x વાળી ટર્મ એ જ તમારો આન્સર. બરાબર છે? તો સીધું કંઈ મગજમારી કરવાની નહીં. log 9 તમે જોઈને જ લખી શકો 3 નો સ્ક્વેર 9 કરીને log 9 લખી દેવા. ચલો રૂલ્સ પ્રમાણે પણ કહું છું, બંને પ્રમાણે. ચલો આ બી ટ્રિગ્નોમેટ્રિકની એક આઈડેન્ટિટી છે. sin 5x sin 10x. કયો રૂલ લાગુ પડે ટ્રિગ્નોમેટ્રિકનો એ તમને પહેલા એકવાર જણાવી દો. sin x અને cos x વાળો કે ભાઈ sin x upon x 1 કરી દેવાનું. સિમ્પલ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x upon x હોય તો રૂલ્સ એવું કહે છે કે અહીંયા x છે તો અહીંયા x હોવા જોઈએ, તો અહીંયા 2x છે તો અહીંયા 2x હોવા જોઈએ. એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય કરવા પડે ને 2 ડિવાઈડ કરવા પડે અને આખો આન્સર 1 થાય એટલે 12 2 વધશે. પણ શોર્ટકટ પ્રમાણે sin 2x upon 2 દેખાય તો અહીંયા જે નંબર હોય ને મૂકી દેવાનો. અગેન આ બધું લેક્ચર આપણા સેશનમાં છે. બરાબર છે? જેને ખ્યાલ ના હોય વિડીયો જોઈ શકે છે આપણા કોર્સના, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને નથી ખ્યાલ તો હવે યાદ રાખી લો. હું અહીંયા તમને ક્વેશ્ચન સોલ્વ કરાયો છું એટલે ક્વેશ્ચનને જ આપણે ડીલ કરી રહ્યા છીએ. sin 2x upon x છે તો અહીંયા sin ની જોડે જે નંબર દેખાય ને ચૂપચાપ મૂકી દેવાનો. બરાબર? અહીંયા ઉપર sin 5x છે, નીચે sin 10x છે, તો ઉપર બી નંબર છે, નીચે બી, બે સમ કહેવાય. sin એકચ્યુઅલી એક જ હોવું જોઈએ. તો આમાં એકચ્યુઅલી રૂલ આવે કે 5x ડિવાઈડ કરવું પડે, 10x ડિવાઈડ કરવું પડે. આ એક સિસ્ટમેટિકલી સોલ્વ કરવું હોય તો થાય. શોર્ટકટ સીધો વાપરી લઈએ. sin પછી કયો નંબર દેખાય છે 5, એ 5 ઉપર લઈ લેવાનો. sin પછી કયો નંબર દેખાય છે 10, એ નીચે લઈ લેવાનો. 5 2 10, that is 1/2 our answer. બરાબર? સિમ્પલ, વાત પૂરી. આ ટ્રિગ્નોમેટ્રિક કેસમાં. અને અગર sin અને 10 માટે આ વેલિડ છે તો 10x x માટે પણ આ વસ્તુ વેલિડ જ છે. બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. ચલો એના પછી સેમ કશું બી આવે જો અહીંયા 0/0 જ આવશે. અહીંયા 1 છે, અહીંયા તમે મૂકશો તો cos 0 1 થાય. ટ્રિગ્નોમેટ્રિક અહીંયા થોડું ખ્યાલ આવશે. sin 0 0, cos 0 1. અહીંયા તમે 0 મૂકશો 3 × 0 0, cos 0 1, 1 - 1 0 અને નીચે પણ 0 છે એટલે આ ફોર્મેટ થાય છે તમારું 0/0. તો આપણે ડિફરન્શિએશન કરી દો દરેકનું. ચલો 1 નું 0, cos નું ડિફરન્શિએશન શું થાય? માઇનસ સાઇન. ખાલી બતાવવા માટે કરું છું તમને. cos નું માઇનસ સાઇન, પછી ચેન રૂલ પ્રમાણે 3x નું બાજુમાં થાય એટલે 3 એક્સ્ટ્રા બાજુ મલ્ટીપ્લાય કરવા પડે આપણે. ઓકે, નીચે આવો x². x² નું શું થશે? 2x. માઇનસ માઇનસ પ્લસ એટલે શું વધશે અહીંયા? 3 sin 3x upon 2x. સાંભળજો અહીંયા તમારો સમ અહીંયા ખેલ પડશે જો અહીંયા. બરાબર છે? શું કર્યું ફરીથી? 1 નું 0, માઇનસ 12 ના મૂક્યા, cos નું -3 sin 3x. આ ડિફરન્શિએશન થાય. આ ડિફરન્શિએશન તમને પ્રોપર આવડવું જોઈએ. બરાબર છે? cos નું માઇનસ સાઇન 3 12 આવે ફરીથી, નીચે x² નું 2x, માઇનસ માઇનસ પ્લસ કર્યા. હવે ફરીથી લિમિટ પુટ કરો તો ફરીથી 0 થાય. તમારે જોવું હોય જો અહીંયા 0 મૂકો, સાઇનમાં કશું મૂકો, સાઇન 0 0 જ થાય. નીચે 0 છે, અગેન 0. તો આ બી 0/0 થઈ ગયું અગેન. બરાબર છે? તો આપણે વન સ્ટેપ અહેડ હજુ એક ડિફરન્શિએશન કરવું પડશે. ચલો sin 3x શું થાય? cos 3x અને 3 12 આવે એટલે 3 3 9 cos 3x upon 2x નું ડિફરન્શિએશન શું થશે? 2. અને હવે x ની વેલ્યુ લિમિટ 0 મૂકી દો. હવે નીચે x કશું રહ્યું નથી એટલે 2 જ રહેશે એટલે 0/0 નહીં આવે. હવે x ની વેલ્યુ 0 મૂકી દઉં તો cos 0 1 થઈ જાય એટલે વધે ખાલી 9/2. બરાબર? આખી આઈટમ 1 થઈ જશે. આ cos 0 1 થઈ જશે એટલે ઉપર વધ્યા 9/2. તો our answer is 9/2. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો આવા રીતે બી કરવું પડે. તમારું એકવાર 0/0 નથી થતું, સોરી ફિનિશ નથી થતું, તો બીજી વાર ડિફરન્શિએશન કરવું પડશે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. ચલો તો કોઈ બી ક્વેશ્ચન હોય આપણે ડિફરન્શિએશન કરી દેવાનું એક્સેપ્ટ ઇન્ફાઇનાઇટ લિમિટ. અને આગળ એક બીજો ટાઈપ પણ આવશે જેમ કે ટ્રિગ્નોમેટ્રિક હતું સાઇન વાળું, તો એમાં સીધી વેલ્યુ મૂકી દે. એટલે 2-3 અલગ કેસ છે, બાકી બધામાં એક જ વસ્તુ કરવાની છે. બરાબર? ચલો આગળ વધીએ. હવે અહીંયા શું છે? e² છે. આ a⁻x વાળો રૂલ લાગુ પડશે. બરાબર છે તમારે? એટલે અહીંયા તમે શું લખી શકો છો? log e². આપણે હમણાં જ વાત કરી હતી કે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય, a⁻x - 1 upon x હોય, તો અહીંયા જે હોય તમે લોગમાં લખી શકો છો log a. તો એવી રીતે અહીંયા log e². આ 2 આગળ આવે એટલે 2 log e. બરાબર છે? log e ની વેલ્યુ લોગરિધમ આવડતું હોય તો થાય. log e ની વેલ્યુ 1 થાય તો 2 × 1, તો યાર આન્સર ઇઝ 2. બરાબર? અને આપણા રૂલ્સ પ્રમાણે ડિફરન્શિએશન કરવું હોય તો બી થાય. e⁻2x વાળો રૂલ લગાવવો પડશે. બરાબર છે? e⁻2x નું ડિફરન્શિએશન શું થાય? e⁻x વાળો રૂલ આવે ને તો 2e⁻2x થાય. x ની જોડે નંબર હોય ઇન્ટુ થાય. 1 નું 0, x નું 1, x ની જગ્યાએ 0 મૂકો એટલે e⁻01 એટલે ખાલી વધે 2. તો બંને કેસમાં 2 થાય. એલ હોસ્પિટલ વાળા રૂલની વાત કરું છું. અને ડાયરેક્ટ આ સીધું બનતું હતું એટલે સીધું બનાવી દીધું આપણે.
તમને જે રીતે સમજ આવે, થોડો અભ્યાસ અને સ્ટડી બરાબર પ્રોપર જોઈશે તો જ મેળ આવશે, બાકી આ બધી વસ્તુ ટફ પડતી જશે. અહીંયા જુઓ તમે, હવે આ બધી ઘણા બધા રૂલ છે, તમે એ રૂલ પ્રમાણે પણ કરી શકો છો. હવે અહીંયા સીધો રૂલ બને છે, જો આપણને કશું જ આવડતું નથી તો એકચ્યુઅલી અહીંયા પાઈ માઇનસ એક્સ કરવાનું હોય, ઓલ એસ્ટિસના રૂલ ટ્રિગ્નોમેટ્રિક પ્રમાણે, અને એ પ્રમાણે કરવાનું હોય. આપણે શોર્ટકટ એટલે શોર્ટકટ જ વાપરીએ સીધું. ચલો આ 0/0 આવે છે, અહીંયા તમે પાઈ મૂકશો ને તો સાઈન પાઈની વેલ્યુ 0 થાય. તમારી પાસે કેલ્ક્યુલેટર અલાઉ કરે છે તો સાઈન પાઈ તમે ચેક કરજો, રેડિયનમાં મૂકીને સાઈન પાઈની 0 થાય, અને અહીંયા પાઈ મૂકો એટલે પાઈ માઇનસ પાઈ પણ 0 થાય. આ 0/0 થઈ જાય, બરાબર છે. અધરવાઇઝ સાઇન એક્સ અપોન એક્સ વાળો રૂલ લાગશે, 1 આવશે આન્સર. અહીંયા તમે પાઈ માઇનસ એક્સ લખી શકો છો, પણ એ બધું નથી કરવું આપણે અત્યારે. ચલો ડિફરન્શિએશન ચાલુ કરો. ઉપર સાઇન એક્સ શું થશે? કોસ એક્સ. પાઈ નું શું થશે? 0. એક્સ નું શું થશે? 1. બરાબર છે. તો એક્સ નું તમે 1 કરો એટલે -1 થશે અહીંયા, બરાબર છે. હવે તમે વેલ્યુ પુટ કરો કોસ પાઈ, ઉપર સીધું જ છે કોસ પાઈ અપોન -1. કોસ પાઈ ની વેલ્યુ -1 થાય, તમે ટ્રિક કેલ્સી અલાઉ છે. -1 અપોન -1, માઇનસ માઇનસ +1. આ યાદ રાખજો. અમુક વેલ્યુ તમારે એમ બી યાદ રાખવી જરૂરી છે. સાઇન 0 0, બરાબર છે. સાઇન પાઈ પણ 0 થઈ જાય. કોસ 0 1 તો કોસ પાઈ સામે જાય, એટલે આ પેલું સર્કલ છે, તમને જેને ક્લિયર હશે. કોસ 0 કોસ પાઈ -1 થાય, બરાબર છે. તો એ પ્રમાણે આનો આન્સર 1 થાય. અગેન ડિફરન્શિએશન જ તમારે કરવાનું છે, બરાબર છે. અગેન ચલો સેમ ડિફરન્શિએશન કરી નાખીએ, કારણ કે એમ બી લોગ વિચિત્ર ટર્મ આવ્યું છે, બરાબર છે. ચલો ડિફરન્શિએશન સ્ટાર્ટ કરીએ તો શું થશે? તમે ચેક કરવું જ કરી જો. અહીંયા 0 મૂકશો, આ 0 એટલે 1 વધશે. log 1 ની વેલ્યુ 0, અને નીચે x બી 0 છે, એટલે આ 0/0 જ આવે છે. વેલ્યુ ડાયરેક્ટ પ્લગ ઇન થશે નહીં. તો ઇન ધેટ કેસ તમારે ડિફરન્શિએશન કરો. log x નું શું થશે? અહીંયા 1/1 + x. 1 અપોન આ જે છે એ 1 + x થઈ જશે. log x નો રૂલ આવશે, અને નવી ટર્મનું બાજુમાં કરવું પડે, એટલે 1 + 3x નું બાજુમાં કરો તો આ 3 થાય. આ ડિફરન્શિએશન જેને ક્લિયર હશે એને જ યાદ રહેશે કે log x નું 1/x, અને નવી ટર્મ જે હોય એનું એક્સ્ટ્રા બાજુમાં ડિફરન્શિએશન કરવું પડે, તો 1 નું 0 થાય, 3x નું 3 થાય. નીચે શું વધ્યું આપણે? x, અને x નું શું થાય? 1. હવે લિમિટ પુટ કરી દો, થઈ જશે. ઉપર કોણ વધ્યું? 3. નીચે શું વધ્યું? આખું 0 થઈ ગયું, એટલે આ વધ્યું 1, એટલે 3/1. યોર આન્સર ઇઝ 3. ઓકે, તો આ એક જો એક જ રીતે બધા કરી રહ્યા છીએ, અને આ રીતે આને સોલ્વ કરવાના છે તમારે, બરાબર. ડિફરન્શિએશન તમને આવડતું હશે તો જ આ કામ છે. ચલો અગેન જો આ રીતનો સમ આવ્યો, પાછો કોઈ રૂલ લગાવવો નથી, ડિફરન્શિએશન કરી દઈએ. 0/0 જશે, તમારે ચેક કરવું કરી જજો. e2x નું અગેન ડિફરન્શિએશનમાં રૂલ શું આવશે? 2e2x આવશે, બરાબર. 2x નું બાજુમાં કરો એટલે 2 થઈ જાય. ચલો એવી રીતે e−2x નું શું થશે? ઓલરેડી એક બાર માઇનસ છે, -2 આવશે, એટલે માઇનસ માઇનસ +2 e−2x, અને અપોનમાં x નું શું થાય? 1, બરાબર. એટલે e2x નું ડિફરન્શિએશન તમે કરો તો 2e2x થાય. આ x ની જોડે નંબર હોય ઇન્ટુ થાય. એકચ્યુઅલી બાજુમાં ડિફરન્શિએશન કરો છો એટલા માટે. હવે નીચે 1 છે એટલે 0/0 આવશે નહીં. અહીંયા લિમિટ પુટ કરી દો સીધી. ચલો અહીંયા e0 કેટલા થાય? કોઈ બી ટર્મના પાવર 0 થાય એટલે 1 જ કરી દેવાનું સીધું. 2x છે, 0 × 2 0, e0 1, 1 × 2 સીધા કેટલા? 2. e0 માઇનસ ને એવું કશું હોય જોવાનું નહીં. e0 1 એટલે 2 અપોન 1 લખવાનું નથી. 2 + 2 કેટલા થઈ ગયા? 4. ખતમ. ક્લિયર આ વસ્તુ? તો આ ધ્યાનમાં રાખો. ચલો એના પછી અગેન e(x²) -1 અપોન x². અને આનો આન્સર કેવી રીતે આપણે ડીલ કરવાનો છે? જે રીતે તમારે ડિફરન્શિએશન કરવું હોય એ રીતે બી કરી શકો. અધરવાઇઝ પેલો રૂલ આપણો કે લિમિટ કયો હતો? ફરીથી કહું છું તમને, e(x -1 અપોન x. આવું હોય એટલે log a, પાવરમાં x કમ્પ્લીટ દેખાય છે. અહીંયા જે હોય એ જ અહીંયા હોવું જોઈએ, તો આ એવું થાય. તો અહીંયા સેટઅપ કમ્પ્લીટ છે. જો અહીંયા જે x² છે એ જ બેઠા x² છે, તો તમે સીધો log e લખી શકો આનો આન્સર. log e નો આન્સર શું થાય? 1 થાય. e કેવું ના લખતા, log e નો આન્સર 1 થાય, તો યોર આન્સર ઇઝ 1. અને ડિફરન્શિએશનના ફોર્મમાં જવું હોય તો 2 વાર ડિફરન્શિએશન આનું કરવું પડશે, થોડુંક લાંબુ થઈ જશે આ કેસમાં. તો આવા કેસમાં અમુક રૂલ આવે, યાદ રાખી લેવાના, બરાબર છે. e(x²) નું e(x² કરીએ જો આવી રીતે, અને x² નું બાજુમાં 2x, 1 નું 0. અહીંયા x² નું શું થશે? અહીંયા 2x, 1 નું 0 થઈ જાય કમ્પ્લીટ. આ ડિફરન્શિએશન હું કરું છું આપણા એલ હોસ્પિટલ જનરલ રૂલ, e(x²) નવી ટર્મનું બાજુમાં 2x જ ઉડી ગયા અહીંયા સીધા. x ની જગ્યાએ 0 મૂકો તમે અહીંયા, એટલે e(0) અને e(0) બી કેટલા થઈ ગયા? 1. જોઈ લો. ઇન બોથ કેસ બંને રીતે તમને આવડતું હોય તમે ઇઝીલી સમ ક્રેક કરી શકો, રાઈટ. ચલો આગળ વધીએ. sin²x અપોન x². આ ટ્રિગ્નોમેટ્રિકનું હમણાં જ મેં તમને લખાયું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અપોન x, તો આનો આન્સર 1 થાય.
અગર અહીંયા સ્ક્વેર હોય અને અહીંયા સ્ક્વેર હોય તો બી 1 થાય, અહીંયા ક્યુબ હોય અહીંયા ક્યુબ હોય, ઉપર નીચે બંને સેમ હોવું જોઈએ, આપણે હમણાં વાત થઈ હતી, તો બંને કેસમાં 1 થાય. તો આ બી યાદ રાખવાનું, સાઇન સ્ક્વેર એક અપોન એક્સ સ્ક્વેર 1 જ આવશે. બરાબર છે, સિમ્પલ. ચલો આગળ વધીએ. સાઇન સ્ક્વેર 3x અપોન એક્સ સ્ક્વેર, બરાબર, સિમ્પલ શોર્ટકટથી જ આપણે ગાડી ચલાવીએ. નંબરથી આપણે વાત કરી હતી, મેં તમને હમણાં જ શીખવાડી દીધું. અગર આવો સમ આવે કે ભાઈ સાઇન 3x અપોન એક્સ, તો તમારે કંઈ જ કરવાનું નહીં, આ 3 બેઠો મૂકી દેવાનો જવાબમાં, અને ઉપર સ્ક્વેર આવે તો આ 3 નો બી સ્ક્વેર કરવાનો. ટ્રિગ્નોમેટ્રિકમાં હોલ સ્ક્વેર એકચ્યુઅલી આવરી જ હોય છે, પણ અહીંયા સ્ક્વેર વચ્ચે લખીએ છીએ. તો અહીંયા કયો નંબર છે 3, પણ સ્ક્વેરમાં છે, એટલે 3 નો સ્ક્વેર શું આવશે 9. તો સીધો તમારો આન્સર ખતમ. આ 3 હોત તો આના પ્રમાણે 3 કરી દે, સાઇન 3x અપોન એક્સ, આપણે આગળ ભણી ચૂક્યા છીએ, બરાબર છે. પણ 3 સ્ક્વેરમાં છે તો 3 નો સ્ક્વેર 9. બીજો કોઈ નંબર દેખાય છે ના, તો શોર્ટકટથી જે આપણે ડીડી સેટ શોર્ટકટથી જેટલા બનતું એટલું પતાવવાનું છે. જેટલી જરૂર છે લોંગ કટની એમાં તો જવું જ પડશે, બધામાં શોર્ટકટ નહીં ચાલે, પણ લિમિટ આખું એવું છે કે તમે શોર્ટકટથી ક્રેક કરી શકો છો, બરાબર. કન્ડિશન તમને ડિફરન્સ અને બધા ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ. ચલો હવે આ એક આ વસ્તુ છે તમારી પાસે. આ એક નવો કેસ આવ્યો, જે ફાઇનલ એક કેસ આપણે બાકી થયો આટલા ક્વેશ્ચનમાંથી. એક કેસ આવો છે તમારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ એક્સ રેસ ટુ 1 અપોન એક્સ હોય, તો આની જગ્યાએ તમે ઈ પુટ કરી શકો. અધરવાઇઝ તમારી પાસે આવો કેસ છે, આ બંને સેમ જ છે, તો પણ ઈ પુટ કરી શકો. આ કેસ તમારે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો કે આગળ એક 1 હોય, હોલ રેસ ટુ માં x છે. અત્યાર સુધી કોઈ ક્વેશ્ચન એવો આવ્યો નથી કે હોલ રેસ ટુ x છે. પર્સનલ x આયા, x નીચે આયા, બધે આયા, પણ આખા ક્વેશ્ચનના રેસ ટુ x ક્યાંય છે નહીં. તો 1 પ્લસ એક્સ આનું રેસિપ્રોકલ 1 અપોન એક્સ થાય એવું દેખાય છે તો ઈ થાય. આ રૂલ છે. 1 અપોન એક્સ એનું ઊંધું, મતલબ રેસિપ્રોકલ એક્સ થાય એ છે, એટલે એનો જવાબ શું આવશે? ઈ આવશે, બરાબર. તો આપણે એ સેટ કરવું પડે. જો અહીંયા 1 પ્લસ 3x છે, આનું રેસિપ્રોકલ શું થાય? 1 અપોન 3x. એટલે એવું બેઠું નથી x જ હોય. અહીંયા 2x હોય તો અહીંયા 1 અપોન 2x હોવું જોઈએ. અહીંયા x બાય 2 હોય તો ઉપર 2 બાય x હોવું જોઈએ, બરાબર છે. અહીંયા જે ટર્મ હોય એની ઊંધી ઉપર હોવી જોઈએ, ના હોય તો કરવી પડે. હવે શોર્ટકટથી બી આપણે લઈશું, બરાબર છે. તો કમ્પ્લીટ સેટઅપ છે, એટલે આખાનો જવાબ આવશે ઈ, ખતમ. જે આપણો ઓપ્શન ડી છે, બરાબર. આ કેસ ફોલો થશે. અહીંયા 3x છે, એનું ઊંધું થઈ જશે 1 અપોન 3x. ઓકે, ચલો આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ તમે, સેમ કે હોલ રેસ ટુ x છે અહીંયા, બરાબર. એટલે ઈ વાળી સમ આવશે. આપણા હોય વિચાર મગજમાં આવી જવું જોઈએ, આપણું રીડિંગ કહેવાય કે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ હોલ રેસ ટુ x છે, અહીંયા ઈ વાળી ટર્મ ફોલો કરવાની છે આપણે. તો હવે અહીંયા સેટઅપ કમ્પ્લીટ નથી તમારે. જો રૂલ પ્રમાણે શું હોય, જો આ રૂલ આવો કે છે તમારે કે ભાઈ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 2 બાય x, આનું ઊંધું શું થાય 2 બાય x નું? x બાય 2. એ ઉપર હોવું જોઈએ, પણ છે નહીં, ઉપર ખાલી શું છે? x. તો તમે આનું ઊંધું કરી દો. 2 બાય x નું ઊંધું શું થાય? રેસિપ્રોકલ x બાય 2. પણ તમે સમમાં ચેન્જ બી ના કરી શકો, સમમાં તમારે x જોઈએ છે, બરાબર. તો અપોન 2 કાઢવા માટે તમારે મલ્ટીપ્લાય 2 કરવા પડે. 2 ઉડી જાય, x રહેશે. જો હવે જે ઊંધું થઈ ગયું છે એને તમે ઈ કહી શકો, અને ઉપરમાં કોણ છે? 2, એટલે ઈ સ્ક્વેર લખી દેવાનું, ખતમ, બરાબર છે. પણ હવે શોર્ટકટ કરી દઈએ, આપણો આન્સર તો આવી ગયો. જો હવે શોર્ટકટથી તમને સમજાવી દઉં સીધું, કે પહેલા તો ઈ વાળી મેથડ દેખાય તો ઈ લખી જ દેવાનો. પહેલા નંબર પકડી દેવાનો. એમાં નંબર કેટલા દેખાય છે? અહીંયા કયો નંબર દેખાય છે? 2. અહીંયા કોઈ નંબર છે ના, તો 1 કહેવાય. 2 1 ઝા 2. નીચે કયો નંબર છે? x ની કોફિશિયન્ટની વાત કરું છું, નંબરની. x ની જોડે 1, નીચે અહીં કોઈ ટર્મ છે એટલે નીચે બધું થઈને 1, એટલે વધે છે ખાલી 2. અહીંયા તમને ઉપર નીચે થઈને બધામાં 2 નંબર જ દેખાય છે, તો અહીંયા 2 જ કરવાનો હોય, બરાબર. આ શોર્ટકટ ક્લિયર. વધુ એક બતાવી દઉં તમને, જો કે આવી રીતે કોઈ બી સમ હોય, આવો રીતનો સમ છે, એટલે હોલ રેસ ટુ એક્સ દેખાય, તો આપણે અહીંયા ઈ મૂકી દેવાનું. જેટલા નંબર છે પકડો, અહીંયા 1 પ્લસ કરીને જે જમણી બાજુ છે એમાં કરજો. ઉપરની સાઈડ જો, અહીંયા ઉપરની સાઈડ 2 છે, અહીંયા ઉપરની સાઈડ 5 છે, તો 5 2 ઝા 10 થશે. અહીંયા નીચે 3 છે, અહીંયા નીચે 7 છે, 7 3 ઝા 21 થશે. તો ઇટ ઇઝ યોર આન્સર. બસ આ શોર્ટકટ, કશું વિચાર નહીં કરવાનો. સેમ અહીંયા ઉપર નંબર 2, બાજુમાં 1, 2 1 ઝા 2, અહીંયા નીચે 1, નીચે 1, એટલે કશું લખ્યું નથી. સમજી ગયા વસ્તુ? તો એકવાર આ રિવાઇન્ડ કરીને જો ખ્યાલ ના આવે તો બી સમજી લેજો, બરાબર છે. હવે આ સમ તો ઓલરેડી આપણે કરી ચૂક્યા. સિગ્મા n ની વેલ્યુ એ પ્લગ ઇન કરી દઈએ. સિગ્મા n ની વેલ્યુ શું હતી? n/2, n+1, નીચે કોમન છે. ચલો અહીંયા n ની જોડે કોણ છે? 1/2. અહીંયા n ની જોડે કોણ છે? 1. અહીંયા n ની જોડે 1, અહીંયા 1, બધું 1. આપણે હાઈએસ્ટ પાવર લેવા હતા ને, આપણે ઓલરેડી આગળ
આજના સેશનમાં જ કવર કરી લીધું કે n નો હાઈએસ્ટ પાવર જોવાનો, બધામાં n છે, બધાના કોએફિશિયન્ટ લીધા તો આપણો આન્સર આવી ગયો 1/2. બરાબર, ચલો આગળ વધીએ. સિમિલરલી ચલો આવો ક્વેશ્ચન ઓલરેડી થઈ ગયો આપણે, a⁻x -1 b⁻x -1. કશું જોવાનું નહીં, આપણે ડિફરન્શિએટ કરી જ દેવાનું કે a⁻x શું થાય, a⁻x log a, 1 નું 0, b⁻x log b. બરાબર, અને x ની જગ્યાએ લિમિટ શું છે આપણી 0 મૂકી દો, a⁻0 શું થાય 1, b⁻0 આ બંને 1 1 થઈ જાય એટલે અપોનમાં શું વધે, log a upon log b. તમે આને ln b લખી શકો, આપણે વાત થઈ જતી હતી. બરાબર છે, નેચરલ લોગમાં લઈ લઈએ તો આ આન્સર આવશે, નહીં કે આ ડિવિઝનમાં ના જાય, સબટ્રેક્શન હોય તો આ રૂલ આવે, એટલે આ અલગ વસ્તુ છે આ બંને, તો ઉપરનો જ આન્સર આવશે. બરાબર, અપોન ડાયરેક્ટ કરવું હોય તો આપણે વાત થઈ હતી કે આને સીધું ln a કરી દો, આને ln b કરી દો, નીચે બંનેમાં x તો છે જ, એ તમે મલ્ટીપ્લાય કરીને લાવો પડે, આ પ્રોસેસમાં આવે. સીધું લખી દો log a log b, ખતમ. ઓલરેડી ડિસ્કસ આજના ક્વેશ્ચનમાં આપણે કરી ચૂક્યા છીએ. બરાબર છે, સેમ. હવે ફટાફટ ગાડી ચાલશે. 10x/x, ઓકે, 10² એ બી હોય તો ચાલે. નંબર કયો છે 2, પણ 2 શેમાં છે પાછો, સ્ક્વેરમાં છે, એટલે 2 નો સ્ક્વેર કેટલો કરી દેવાનો 4. આ 2 જે આન્સર આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે, એનો સ્ક્વેર છે તો સ્ક્વેર લઈ લેવાનો, તો 2 નો સ્ક્વેર આપણો 4 થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ વધીએ. સેમ, ચલો હમણાં આવો ક્વેશ્ચન કરી ચૂક્યા આપણે, તમે ડાયરેક્ટ ટ્રાય કરી જ લેવાનું કે શું આન્સર આવે. અહીંયા ઈ છે, નંબર મલ્ટીપ્લાય કરવાનું ચાલુ કરો, અહીંયા ઉપર 3, અહીંયા 5, 3 5 15, નીચે 2, અહીંયા ઉપર આ નીચે એવી રીતે નંબરો મલ્ટીપ્લાય કરી દેવાના. 2 × 1 2, તો 15/2 આવશે. આ રહ્યો આપણો ડી ઓપ્શન થશે. બરાબર, જોઈ લો કેટલું ક્વિક સમ થઈ રહ્યા છે. sin 5x - sin 3x upon 2, 0/0 જ આવશે. આ 0 આ 0 આ 0, x તમે લિમિટ મૂકો ત્યારે કંઈ નહીં, ડિફરન્શિએટ કરો. અહીંયા sin x upon x વાળો રૂલ નહીં આવે, 2 વાર sin છે તો આપણે ડિફરન્શિએટ કરો. sin 5x નું શું થશે, 5 cos 5x, sin 5x નું cos 5x પેલા 5 ઇન્ટુ થાય, એ રીતે sin 3x નું 3 cos 3x, અને અપોનમાં x ની વેલ્યુ 1. હવે x ની લિમિટ શું છે 0, એ પુટ કરી દો અહીંયા. તો cos 0 1 એટલે આ વધે 5, cos 0 1, આ cos 0 થાય, 0 × 5 0 જ થઈ જાય, એટલે ખાલી cos 0 જ વધે. એવી રીતે સેમ પેલી બાજુ 5 - 3, યોર આન્સર ઇઝ 2. જોઈ લો. બરાબર છે, ચલો એના પછી ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. અહીંયા રૂટ વાળો ટાઈપ આવે છે, તો રૂટ આવે છે એટલે અગેન ડિફરન્શિએટ કરવું પડશે આપણે. x ની જગ્યાએ a મૂકીએ છીએ તો a + a 2a 0 થશે, a - a બી 0 થઈ જશે, એટલે 0/0 જ આવશે. તો રૂટ x નું ડિફરન્શિએશન આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા રૂટ x નું ડિફરન્શિએશન શું થશે, અહીંયા 1/2 રૂટ x. આ રૂલ અહીંયા ફોલો કરાય. તો પહેલા રૂટ x + a, તો શું આવશે અહીંયા 1/2 રૂટ x + a. રૂટ 2a માં x છે જ નહીં એટલે એનું ડિફરન્શિએશન 0 થઈ જાય, તો લખવું નથી, ખાલી બતાવી દઉં તમને. x નું ડિફરન્શિએશન 1, a નું 0. બરાબર છે, અને લિમિટ શું છે એની, x → a. હવે x છે ત્યાં a મૂકી દો, ચલો 1/2, અહીંયા a મૂકો એટલે a + a 2a upon 0 લખવાનું નથી, 1 - 0 તો આપણો આન્સર આવશે 1/2 √2a. એ ઓપ્શન અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા 2 લખવાના રહી ગયા છે, તો અવર આન્સર ઇઝ ડી. બરાબર છે, મારી સાઈડથી મિસ્ટેક છે, ક્લિયર. બાકી આ તમારે આ રીતે સોલ્વ કરવાનો છે, રાઈટ. સેમ વસ્તુથી ડિફરન્શિએટ કરીને આપણે રૂલ કરવાના છે. ચલો 10 √x upon 1/√a. હવે જો મેં હમણાં જ કીધું તમને કે 10 પછી તમને જે દેખાય એ બેઠી ટર્મ નીચે હોવી જોઈએ. બરાબર છે, તો 10 √x તો છે, પણ એક્સ્ટ્રા શું છે બાજુમાં નંબર √2, તો 1/√2. સીધો આન્સર આપણી પાસે ડી છે, જોઈ લો. બરાબર, આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે અહીંયા 10 2x upon x આવો કોઈ બી નંબર હોય તો નંબર જ ખાલી લેવાનો. તો અહીંયા એક્સ્ટ્રા નંબર કયો વધે છે, જો √x છે તો નીચે બી √x છે, એ અહીંયા જે x હોય એ તો નીચે x હોવો જ જોઈએ, આ રૂલ છે. તો √x છે, આ √x વધ્યો જ છે, પણ એક્સ્ટ્રા રૂટમાં 2 પણ છે, તો એ √2 આપણો નીચે છે, તો 1/√2 આન્સર, આ શોર્ટકટથી. બરાબર છે, તો આને આવી રીતે ડીલ કરવાની છે. બરાબર, તો લિમિટના બધા 1 to 1 મેં બધા જ ક્વેશ્ચન લઈ લીધા છે. ડેમ શ્યોર આની બહાર કશું ક્વેશ્ચન નહીં આવે. હા, ક્વેશ્ચન આગા પાછા થઈ શકે છે, બાકી કન્સેપ્ચ્યુઅલ બધું જ કવર થઈ ગયું. શોર્ટકટથી જ આને પકડવાનું, કારણ કે ઓલરેડી બહુ ટોપિક વધારે પડતા છે, એટલે જેટલું ઇઝી બને એટલું સારું રહેશે. પણ અગેન ડિફરન્શિએશન ક્લિયર હશે તો જ આ વસ્તુ આવડશે, તો જ આ ઇઝી પડશે. તો ડિફરન્શિએશન ક્લિયર કરીને જ આ સેશનો જોજો, અને બેઝિક જ છે, સાવ એકદમ રૂલ. બરાબર છે, બાકી ડિસ્ક્રિપ્શનમાં હું કોર્સની વિગતો મૂકી દઈશ, જો તમારે જોવું હોય તો તમે ત્યાં જોઈ શકો છો. ક્લિયર આટલી વસ્તુ? તો હવે નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું, ત્યાં સુધી તૈયારી કરી નાખો કમ્પ્લીટ. બરાબર, મળીએ.